ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः इदम् श्रीदक्षिणामूर्तये। वागीशा यस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संविद तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितम् श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां शरणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદનો આ 16મો અધ્યાય છે, જેને વિભૂતિ યોગ કહેવામાં આવે છે. ભગવદ્ ગીતાનો 10મો અધ્યાય વિભૂતિ યોગ છે. એ પ્રકારે ભાગવતના એકાદશ સ્કંદનો આ 16મો અધ્યાય પણ એવો જ છે, વિભૂતિ યોગ. ત્યાં ભગવાન પોતાની વિવિધ કે વિશેષ જે ભૂતિ છે, વિશેષ પોતાનું જે મહત્વ છે, સૌંદર્ય છે, એનું વર્ણન કરે છે.
ગઈ વખતે કહ્યું તે પ્રમાણે જે કંઈ છે ઈશ્વર જ છે. અને છતાં પણ ભગવાન એમ કેમ કહેતા હશે કે બધા વૃક્ષમાં અશ્વત્થ છું, બહાલા પહાડામાં હિમાલય છું, બધી નદીમાં ગંગા છું, કહેવાનો હેતુ શું? એટલા જ માટે આ જે પદાર્થો છે એમાં બધી નદીના રૂપમાં ભગવાન જ છે, છતાં ગંગાજીમાં એ ભગવાનની કોઈક વિશેષતા, કોઈક મહત્તા વધારે પ્રગટ થતી હોય. બધા પહાડો હિમાલય જ છે, પરંતુ બધા પહાડોમાં ભગવાન જ છે, છતાં હિમાલયમાં ભગવાનની જે વિશાળતા હોય, મહત્તા હોય, કોઈ વિશેષ રૂપે પ્રગટ થતી હોય. અને આ રીતે આ જે પદાર્થો જેને ભગવાન વિભૂતિ કહે છે એ પદાર્થોમાં ભગવાનનું ધ્યાન કરવું પ્રમાણમાં વધારે સરળ છે. કારણ કે અહીં ભગવાનની કોઈ વધારે મહત્તા કે વધારે ભગવાનની પ્રકાશ, તેજ, જ્ઞાન, શક્તિ, વીર્ય, કઈક વસ્તુ ભગવાનનું તો સર્વ પૂર્ણ રીતે છે. ભગવાનનું પૂર્ણ ઐશ્વર્ય છે, યશ છે, શ્રી છે, ધર્મ છે, વૈરાગ્ય છે, જ્ઞાન છે, શક્તિ છે, સર્વજ્ઞ, સર્વશક્તિમાન બધું ભગવાન છે. તો ભગવાનની યદ્યદ વિભૂતિમત સત્વમ, જેમ ભગવાન દસમાધ્યાયમાં કહ્યું કે જે કોઈ જગ્યાએ કોઈ પણ જે કોઈ પદાર્થમાં વિભૂતિ હોય, બળ હોય, શક્તિ હોય, ઐશ્વર્ય હોય, સૌંદર્ય હોય, એ બધા મારા જ એક તેજનો અંશ છે. એટલે આ ભગવાનનું સૌંદર્ય, ભગવાનનું વીર્ય, ભગવાનની શક્તિ, ભગવાનની મહત્તા, ભગવાનનું જ્ઞાન, આ બધું કોઈ વિશેષ રૂપે પ્રગટ થતું હોય બધા પદાર્થોને ભગવાન વિભૂતિ કહે છે. અને તે રૂપમાં રહેલા ભગવાનની આરાધના, ઉપાસના કરવું, ધ્યાન કરવું પ્રમાણમાં સરળ છે. ટૂંકમાં આપણને ભગવાનનું ધ્યાન કરવા માટે વિવિધ બધા વિષયો આપવામાં આવે છે. તો આપણે ગયા વખતે જોયું ભગવાને આગળ કહ્યું કે હે ઉદ્ધવ, અત્યારે વિભૂતિના વિષયમાં તું જે પ્રકારે પ્રશ્ન કરી રહ્યો છે એ પ્રકારનો પ્રશ્ન મને કુરુક્ષેત્રના રણ મેદાનમાં અર્જુને કર્યો હતો. કયા સંજોગોમાં કર્યો? તો કે અર્જુનના મનમાં આ પ્રકારનો મોહ જન્મ્યો કે આ બધા મારા બંધુઓ છે, સ્વજનો છે, એમનો વધ કરવાથી તમને ઘાતક બનીશ, મહાન પાપી બનીશ, અને આ તો મહાન અધર્મ છે. આ પ્રકારનો નિશ્ચય અર્જુનના મનમાં તે વખતે જન્મ્યો, જે સામાન્ય મનુષ્યના મનમાં જન્મે કે હું હંતા છું, હું તો ઘાતક છું, આ મારા વડ હણાશે. આને કારણે અર્જુન એ યુદ્ધમાંથી નિવૃત્ત થયું, અર્થાત અર્જુન યુદ્ધ કરવા માટે એને પોતાની તૈયારી કરી, હું તૈયાર નથી. તો ભગવાન તે વખતે એ રણ મેદાનની અંદર અર્જુને ઘણી બધી યુક્તિઓથી મેં એને બતાવ્યું કે તું કોઈ ઘાતક નથી, આત્મામાં કર્તૃત્વ નથી, અને માટે એ તો હું કરતા છું તો માત્ર ભ્રમ છે, આત્માનું કર્તૃત્વ નથી, તેમ આત્માનું મરણ પણ નથી. આનો ભીષ્મનો, દ્રોણનો ઘાત થવાનો છે, એટલે કે આત્માનો ઘાત થાય એ પણ ભ્રમ છે, આત્મા ઘાતક છે એ પણ ભ્રમ છે. આ પ્રકારે ઘણી યુક્તિઓથી સમજાવ્યું. અને શરીર તો મર્ત્ય છે, અને મારે પોતાનું પ્રારબ્ધ પૂરું થાય તો મરવાનું છે, વગેરે વગેરે. ટૂંકમાં આ રીતે અર્જુનના મનમાં ઘણી સ્વસ્થતા આવી, અને તેને વધારે જાણવાની ઇંતજારી થઈ. અને તેથી 10મા અધ્યાયમાં ભગવદ્ ગીતામાં અર્જુને ભગવાનની વિભૂતિ વિશે પ્રશ્ન કર્યો કે ઉદ્ધવ, તારો પ્રશ્ન પણ એના જેવો છે. એમ કહીને ભગવદ્ ગીતાના 10મા અધ્યાયમાં જેમ ભગવાને પોતાની વિભૂતિઓના વર્ણનનો પ્રારંભ કર્યો. અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિત. હે ગુડાકેશ, હે અર્જુન, પ્રાણી માત્રના અંતર્મય હું આત્મા છું. અહમ આદિશ્ય મધ્યમ છે, ભૂતાનામ અંત એવ છે. બધા પરણનારી પણ હું છું, મધ્ય પણ હું છું, અંત પણ હું છું. આ પ્રકારે ભગવાને પોતાની વિભૂતિઓના વર્ણનનો ત્યાં પ્રારંભ કર્યો હતો. અહીં પણ 9મા શ્લોકમાં કહ્યું અહમ આત્મોદ્ધવામીશામ ભૂતાનામ શ્રુદીશ્વર અહમ સર્વાણી ભૂતાની તેષામ સ્થિત્યુદ્ભવાપ્યય. એવું જ કઈ અહમ આત્મા ઉદ્ધવ અમીશામ ભૂતાનામ, આ બધા પ્રાણીઓનો હું આત્મા છું, સુહૃદ છું, શુભેચ્છક છું, ઈશ્વર છું, નિયંતા છું. તો સર્વના અંતરનો આત્મા હું છું, ચૈતન્ય હું છું, અંતર્યામે છું, અંતરવાળાને સર્વ નિયંત્રણ કરનાર છું.
ટૂંકમાં મારે કારણે જ ઇન્દ્રિયો પોતાનું કાર્ય કરે છે, મન પોતાનું કાર્ય કરે છે, આ દેહ ઇન્દ્રિયો સંઘાત પોતાનું કાર્ય કરે છે, એનો નિયંતા છે, અંતરે નિયંતા છે. એ જ ભગવાને પણ કહ્યું યત પ્રવૃત્તિર્ભૂતાનામ યેન સર્વમિદં તતમ, જેમાં બધા જેને કારણે બધા ભૂતોની પ્રવૃત્તિ છે, ટૂંકમાં જે બધી પ્રવૃત્તિનું નિયંત્રણ કરનાર છે ભગવાન. એ ભગવાન કહે કે એ રીતે હું સર્વમાં રહેલો છું. એટલે મારું ધ્યાન કરવું હોય તો સહેલામાં સહેલું પહેલામાં પહેલું આ ધ્યાન છે. અર્જુન, તું તારા આત્મા રૂપે જ મારું ધ્યાન કર, તારા મારા અંતર્યામી મારું ધ્યાન કર, તારા રહેલા સુહૃદ અર્થાત શુભેચ્છક મારું ધ્યાન કર. આમ ભગવાન અંતર બધાનું શુભેચ્છક છે. આમ ભગવાન તો બધી ભગવાન ચૈતન્ય હોવાને કારણે બધી વૃત્તિઓનો આમ તો માત્ર સાક્ષી જ છે. એમ કહે કે જો ભાગ નથી લેતો પણ છતાં બધાનું સુહૃદ પણ છે, અંદર રહેલો બધાનું શુભેચ્છક છે. દુનિયામાં આટલું દુઃખ શું આપતો હશે, પણ તું કે શુભેચ્છાથી પ્રેરાઈને જ કે દુઃખ પણ આપતો હોય. ભગવાનને અંદર રહેલા એમ લાગે કે આ દુઃખ સહન કરવાથી આ માણસનું કલ્યાણ થશે, એ પ્રકારે કરે. અહમ સર્વાણી ભૂતાની, આ બધા ભૂતોના રૂપમાં હું જ છું, આ બધા પદાર્થોના રૂપમાં હું જ છું. ભૂત એટલે પ્રાણી કહો, પદાર્થો કહો, બધા રૂપમાં હું જ છું. તેષામ સ્થિતિ ઉદ્ભવ અપ્યય, એ લોકો બધા પ્રાણીની ઉત્પત્તિ, પ્રાણી એટલે સર્વ સર્વ પદાર્થોની, જળ ચેતન સર્વ પદાર્થોની ઉત્પત્તિ પણ હું છું, સ્થિતિ પણ હું છું. એટલે પ્રલય ઉત્પત્તિ મારે કારણે છે, એમનું હોવા પણ મારે કારણે છે, એમનો પ્રલય પણ મારે કારણે છે. ટૂંકમાં હું સર્વ ઉપાદાન કારણે છું, અને આ બધા રૂપમાં હું જ છું. નિમિત્ત કારણ પણ હું છું, ઉપાદાન કારણ હું છું. નિમિત્ત કારણ કોને કહેવાય? જે સર્જન કરે, પાલન કરે, લય કરે, એને નિમિત્ત કારણ કહેવાય. સ્થિત્યુદ્ભવાપ્યય, સ્થિતિ ઉદ્ભવ અપ્યય. આમ ભગવાનનું નિમિત્ત કારણ છું, જગતની સ્થિતિ માટે, ઉત્પત્તિ માટે, લય માટે હું કારણભૂત છું. સાથે કહે છે કે અહમ સર્વાણી ભૂતાની, આ બધા ભૂતો અર્થાત જળ ચેતન સર્વના રૂપમાં પણ હું છું, ઉપાદાન કારણ પણ હું છું. બસ મારું ધ્યાન કર. અમારી મહાન વિભૂતિ, આથી વળી મોટી વિભૂતિ કહી. ટૂંકમાં આ રીતે ભગવાને પોતાની શ્રેષ્ઠ વિભૂતિનું વર્ણન કર્યું. બસ હવે ગીતાના 10મા અધ્યાયની જેમ એક પછી એક બધા પદાર્થોમાં, ટૂંકમાં જગતની અંદર અનેક બધા પદાર્થો છે, અનેક બધા એનું વર્ગીકરણ થઈ શકે. વૃક્ષો એક વર્ગ છે, મનુષ્યો એક વર્ગ છે, પહાડો એક વર્ગ છે, તીર્થો એક વર્ગ છે, અસુરો એક વર્ગ છે, નક્ષત્રો એક વર્ગ છે, જ્યોતિર્મય. આમ જગતની અંદર આ બધા પદાર્થો છે, અનેક બધા વર્ગોમાં વિભાગ કરી શકાય. એ દરેક વર્ગમાં જે શ્રેષ્ઠ પદાર્થ છે એને ભગવાન પોતાની વિભૂતિ તરીકે વર્ણવે છે. તો હવે જો 10મા શ્લોક કહે છે અહમ ગતિર્ગતિમતામ કાલઃ કલયતામહમ, અહમ ગતિર્ગતિમતામ કાલઃ કલયતામહમ, ગુણાનામ ચાપ્યહમ સામ્યમ ગુણિન્યોત્પત્તિકો ગુણઃ, ગુણાનામ ચાપ્યહમ સામ્યમ ગુણિન્યોત્પત્તિકો ગુણઃ. અહમ ગતિ ગતિમતામ, ગતિમતામ, ગતિ સરળ વસ્તુ છે. જે ગતિમાન પદાર્થ છે, એક વાયુ ગતિમાન પદાર્થ છે. ભગવાન કે ગતિમાન પદાર્થમાં ગતિના રૂપમાં હું છે. જળ પણ ગતિમાન, બધું જ ગતિમાન જ છે ને. જગતમાં કોઈ વસ્તુ સ્થિર છે જ નહીં, બધી જ વસ્તુ ચલાયમાન છે. સર્વમ ક્ષણિકમ ક્ષણિકમ, એટલે માટે બૌદ્ધ લોકો બધું પરિવર્તનશીલ છે, પ્રત્યેક ક્ષણે બદલાતું રહે છે. દરેક વસ્તુ ગતિમાન છે. અને ગતિ તો એવી છે કે આપણું મગજ કામ ના કરે. આપણને તો અહીંથી બહુ દેખાતું નથી, આપણે પોતે જ ગતિ કરી રહ્યા છે. આપણે 1 સેકન્ડના 11 માઇલની ગતિથી આપણે સૂર્યની આસપાસ ભ્રમણ કરી રહ્યા છીએ.
તો સૂર્ય પણ એથી વધારે ગતિ બીજાની આસપાસ ભ્રમણ કરતો હોય. આખી બધી ગેલેક્સી બધું સતત ભ્રમણ જ છે, સતત ચાલે આ જ કરે છે. બધા અણુઓ અને પરમાણુ બધા સતત ગતિમાન જ છે. આ જગતમાં બધી ટૂંકમાં આ બધા ગતિમાન પદાર્થોની ગતિ ભગવાન છે. ધ્યાન કરણ કેવી સરસ રીત કે વાયુ વહી રહ્યો છે, બસ એની ગતિના રૂપમાં ભગવાન છે. જળ વાયુ વાહી રહ્યો છે, જળ વહી રહ્યું છે, ગતિના રૂપમાં ભગવાન. સૂર્ય ગતિમાન છે, ગતિના રૂપમાં ભગવાન. પૃથ્વી ગતિમાન, બધું જ ગતિમાન છે. જેના પંખો ફરે છે, ગતિના રૂપમાં ભગવાન. પાંદડું હાલે છે, ગતિના રૂપમાં ભગવાન. વસ્તુ હાલે તો ખરી જ ને. તેથી જ્યાં પણ તમને કંઈક પણ ગતિ દેખાય, ભગવાન કે એની ગતિ હું છું. ગતિ શબ્દનો અર્થ જુદો પણ કરવામાં આવે છે. ગતિના જુદા જ અર્થ થાય છે. ગતિ જ્ઞાનમ જ્ઞાનમ જ્ઞાનવતામહમ ઇતિ ગીતોક્તે. ગતિનો અર્થ જ્ઞાનમાં કરવામાં આવ્યો. એટલે વેદાંતી લોકો શું કરે, જેટલા પણ ગતિ સૂચક છે કે ક્રિયાપદો છે એ બધાનો અર્થ જ્ઞાન કરે. મામ એકમ શરણમ વ્રજ, બસ વ્રજ એટલે જવું, બધાનું તો જ્ઞાન. હું એક છું એ પ્રકારે, એક અદ્વિતીય પ્રકારે તો મને જાણ. તો આમ બધા ગતિ દર્શાવનારા, ગતિ સૂચવનારા ક્રિયાપદનો અર્થ જ્ઞાન કરે. ભગવાન કે ગતિમતામ એટલે જ્ઞાનવતામ. જ્ઞાનવતામ જ્ઞાનમહમ. જ્ઞાનમ જ્ઞાનવતામહમ એવું 10મા અધ્યાયમાં કહ્યું. જો જ્ઞાન ધરાવનારનું હું જ્ઞાન છું. ગતિનો અર્થ ફળ પણ થાય. ગતિ અંતમાં જે પ્રાપ્ત કરવાનું ગતિ એટલે ધ્યેય પણ થાય, મોક્ષ પણ થાય, તો ફળ પણ થાય. કર્મ કરવાને કારણે જે ફળ પ્રાપ્ત થાય પણ ગતિ કહેવાય. ભગવાન કે ગતિ એટલે ફળ પણ હું છું. તો ગતિ એટલે શરણાગતિ એવો પણ અર્થ કર્યો. ભગવાન કે શરણાગતિ હું છું. આમ બધા રૂપમાં ભગવાન જ રહેલો છે. શરણાગત અર્થ એ થયો કે ભગવાન કે બધી વસ્તુ સતત મને શરણાગત થઈ રહી છે. આ પ્રકૃતિની જે ગતિ છે શાને કારણે છે? આ જગત ક્યાં રહે, બધું ક્યાં જઈ રહ્યું છે? છેવટે ભગવાન પાસે જ જઈ રહ્યું છે. દરેકનું મૂળ સ્વરૂપ તો ભગવાન જ છે. આમ જેવું કે જળ વહી રહ્યો નદીમાં જાય છે ક્યાં? સમુદ્રમાં. કારણ કે સમુદ્ર એનું ઉદ્ભવ સ્થાન છે, મૂળ સ્વરૂપ છે. એટલે દરેક વસ્તુની ગતિ છેવટે પોતાના સ્વરૂપ તરફ હોય છે. આમ દરેક વસ્તુ પોતાના સ્વરૂપને શરણાગત છે. આમ જળને ગરમ કરો તો તરત ઠંડુ પડવા માંડે. એનું સ્વરૂપ ઠંડક છે, માટે એને શરણાગત છે. આ રીતે ગતિનો અર્થ શરણાગતિમાં કર્યો. તો કે દરેક સમગ્ર જગત મને શરણાગત છે. એ શરણાગતિ હું છું. તો અહમ ગતિર્ગતિમતામ કાલ કલયતામહમ. બરોબર ભગવદ ગીતા. કાલ કલયતામહમ એટલે કલયતામ એટલે ગણતરી કરનારામાં, એવું ત્યાં કરવામાં આવ્યો. ગણતરી કરનારામાં હું કાળ છું. જેમ આપણે પેલા એકાઉન્ટન્ટ હોય ને મહેતાજી, ગણતરી કરે ને બધી. પેલો કેશિયર હોય ગણતરી કરે એક રૂપિયાની બધી. તેવી રીતે સતત અહીંયા જગતમાં સતત ગણતરી થઈ રહી. કોણ? કાળ. ટીક 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 થઈ રહ્યો છે ને એ બેઠો ગણતરી કરે છે કે કેટલા શ્વાસોશ્વાસ લઈને આવ્યો છે, કે હૃદયના કેટલા ધબકારા લઈને આવ્યો છે. નક્કી કર્યા, ધબકારા ગણી લીધા, પૂરા થઈ ગયા, કામ પતી ગયું. એટલે કાળ તો એક જ રાહ જોતો હોય ને. શું કરવાનું? કોળીઓ કરવાનું. કાલ ક્રીડતે ગચ્છતિ આયુ. બસ કાળ ક્રીડા કરી રહ્યો છે. આયુષ્ય ધીમે 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 હાથમાંથી એવું બિલ્લી પગે. બિલ્લી આવે ને ખબર જ ના પડે. અંતે આયુષ્ય એવી ધીમે રહીને પસાર થઈ રહ્યો છે, ખબર પણ ના પડે. એ કોણ કરી રહ્યો છે? કાળ કરી રહ્યો છે. બસ એ ગણતરી કરી રહ્યો છે દરેકની સતત. કાલ કલયતામહમ. અહીં બીજો અર્થ કરવામાં આવ્યો. કલયતામ વશીકુર્વતામ મધ્ય કાલોહમ. વશ કરનારાઓમાં. તો અહીંયા કહેવામાં આવે છે કે બધા વશ કરનારાઓ જે છે એ બધા હું કાળ છું. કોઈ એવું નથી કાળની બહાર, ટૂંકમાં કાળના નિયમનની બહાર કોઈ એવું જગતમાં હોય નહીં કોઈ પણ. એ બધા વશ કરનારા ઘણા છે. બધા અધિકારીઓ વશ કરનારા છે, પોલીસ વશ કરનારા છે, રાજા વશ કરનારા છે. આમ દુનિયામાં વશ કરનારા ઘણા છે, પણ કાળ જેવું કોઈ નહીં. બીજા બધાના કદાચ નિયંત્રણથી ક્યાં ક્યાંક છટકી શકીએ આપણે, પરંતુ આના નિયંત્રણથી કોઈ છટકી જ ના શકે.
તેથી એમને કહેવાય કે વશ કરનારામાં હું કાળ છું, એમને કહેવાય. અહમ ગતિર્ગતિમતામ કાલ કલયતામહમ ગુણાનામ ચાપ્યહમ સામ્યમ. ભગવાન કે ગુણો સામ્ય અવસ્થા છે. સામ્ય એટલે જો સામ્ય અવસ્થા એમ કરવામાં આવે, ગુણ એટલે સત્વ રજસ તમસ આ 3 ગુણ. તો સાંખ્ય લોકોની પ્રક્રિયા એ પ્રકારની છે કે જગતનું સર્જન થયા પહેલા આ 3 ગુણો સામ્ય અવસ્થામાં હતા. એ ગુણોની સામ્ય અવસ્થા, ટૂંકમાં સત્વ રજસ તમસ આ બધા સમાન અવસ્થામાં હતા. અને તેથી એ પ્રકારની પરિસ્થિતિને આપણે પ્રલય કહીએ. જે કોઈ પ્રકાર સર્જન પહેલાની સ્થિતિ, એને સાંખ્ય લોકો પ્રધાન કહે છે. પ્રધાન એટલે ગુણોની સામ્ય અવસ્થા. પછી ગુણોની અંદર થોડીક વિષમતા આવે, પછી જે મારામારી, પછી જે બધો ફેરફાર શરૂ થઈ જાય. બિલિયર્ડના બધા બોલ આમ ગોઠવેલો હોય બરાબર સરસ રીતે, આપણે કશું લાગે ને જરા કડકો, જે બધું ગબડવા માંડે. એવી રીતે પેલા ગાળામાં રીંગણ ભર્યા હોય ને એ પણ એવા જ હોય છે. ગાળામાં રીંગણ ભરીને ગાળું પાસે વાસ્યું હોય, જો ખોલે ને બધા ગબડવા માંડે. પહેલા કેવા હતા? સામ્ય અવસ્થામાં હતા. એ કેવા વિષમ અવસ્થા, બધી પ્રવૃત્તિ શરૂ થઈ જાય. તે બધા 3 ગુણની સામ્ય અવસ્થા હોય ત્યારે કશું સર્જન ના હોય, બધું શાંત હોય. જરાક વિષમતા આવે કે સર્જન શરૂ થઈ ગયું. એટલે ભગવાન કહે કે આ વિષમતા નહીં, પણ ગુણોની સામ્ય અવસ્થા છે. ગુણાનામ ચાપ્યહમ સામ્યમ. એટલે ગુણોની આ જે સામ્ય અવસ્થા છે, 3 ગુણો લડતા નહોતા. ટૂંકમાં પછી અંદર શરૂ થઈ ગયું એટલે બધું સર્જન શરૂ થઈ જાય, પણ આ 3 ગુણોની અંદર કોઈ પ્રકારનો ઝઘડો જ્યારે ના હતો, એ અવસ્થા હું છું, સામ્ય અવસ્થા અથવા સામ્ય અવસ્થા. 3 ગુણો તો એકબીજા કરતા જુદા છે. સત્વગુણ જુદો, રજોગુણ જુદો, તમોગુણ જુદો. સત્વગુણ હોય તો શાંતિ હોય, જ્ઞાન હોય, નિર્મળતા હોય. રજોગુણ હોય ત્યાં પ્રવૃત્તિ હોય, આક્રમકતા હોય, અશાંતિ હોય. તમોગુણ હોય ત્યાં જડતા હોય, નિષ્ક્રિયતા હોય. આમ રજોગુણ સક્રિયતા, તમોગુણ નિષ્ક્રિયતા, સત્વગુણ એટલે શાંતિ. હવે આમ બધા જુદા જુદા છે ને, પણ 3માં કઈક સમાન વસ્તુ રહેલી છે ખરી? તો કે હા. કોણ છે? અસ્થિ ભાતિ પ્રિયમ. આ 3 બહારથી વિષમ જણાનારા ગુણોની અંદર પણ જે સમાન ભાવે રહેલો છે, ભગવાન કે આ 3 વિષમ ગુણોમાં હું સમાન ભાવે રહેલો છું. એ પ્રકારે પણ ભગવાનની વિભૂતિ કહી શકાય. અથવા તો આ 3 ગુણોની સામ્ય અવસ્થા જે પ્રધાન છે, એ પ્રધાન હું છું. ગુણાનામ ચાપ્યહમ સામ્યમ ગુણ્ય ઉત્પત્તિકો ગુણ. ગુણીની ગુણ એટલે ગુણ ધરાવનાર. ઇન પ્રત્યે લાગે છે હંમેશા એ ધરાવનારના અર્થમાં. જેમ કે બ્રહ્મચારીન એ બ્રહ્મચર્ય ધરાવનાર, સંન્યાસીન સંન્યાસ ધરાવનાર, ગુણીન ગુણ ધરાવનાર. ગુણની એટલે 7મી વિભક્તિ થઈ. આ ગુણ ધરાવનાર રહે છે. એમાં હું કોણ છું? ઔત્પત્તિક ગુણ. ઔત્પત્તિક કોને કહેવાય? ઉત્પત્તિ સાથે જે હોય, સહજ હોય, સ્વાભાવિક હોય. દરેક વસ્તુ પોતાના સ્વાભાવિક ગુણને લઈને જન્મી હોય. જેમ કે શબ્દ એ આકાશના ગુણ છે, એને ઔત્પત્તિક આ શબ્દ આવે છે મીમાંસામાંથી. ઔત્પત્તિક ઉત્પત્તિની સાથે રહેલું હોય. સહજ જન્મના સહજ આયતે એટલે સ્વાભાવિક ગુણ. આકાશનો સ્વાભાવિક ગુણ તો કે શબ્દ. ભગવાન કહે કે આ રીતે દરેક પદાર્થનો સ્વાભાવિક ગુણ છે એ હું છું. વાયુનો ગુણ તો કે સ્પર્શ, અગ્નિનો ગુણ તો કે રૂપ, જળનો ગુણ તો કે રસ, પૃથ્વીનો ગુણ તો ગંધ. આ બધું હું છું. એ સિવાય દરેકમાં બીજા બધા ગુણ પણ હોય છે. જે મોગરાનો ગુણ તો કે સુગંધ, એ પણ હું છું, સ્વાભાવિક ગુણ છે. પક્ષીનો ગુણ ઉડવું જન્મથી જ છે ને, પક્ષીને કોઈ શીખવાડ્યું નથી. માછલીને કોઈ તરવા માટેની કોઈ ટ્રેનિંગ આપવાની જરૂર નથી. કારણ કે જન્મે ત્યારથી માછલી તરતા જાણતી જ હોય, એટલે જીવિત ના શકે ને. ઉત્પત્તિ કે ગુણ, ઉત્પત્તિ સાથેનો ગુણ. આવા જે ગુણ છે આપણે તરતા શીખીએ, ઉત્પત્તિ ગુણ નથી.
એ આપણે કેવો છે તો કે આપણે પ્રાપ્ત કરેલો ગુણ છે, એક્વાયર્ડ ક્વોલિટી, ઇનહેરન્ટ, જે સ્વાભાવિક હોય. ભગવાન કે દરેક વસ્તુનો સ્વાભાવિક ગુણ છે એ હું છું. એટલે ભગવાનનું ધ્યાન કરવું હોય તો માછલીમાં તરવાનો ગુણ ભગવાન છે, પક્ષીમાં ઉડવાનું ગુણ ભગવાન છે, અગ્નિનો ઉષ્ણતા ભગવાન છે, સૂર્યની તેજસ્વીતા ભગવાન છે. આ બધા કેવા છે? ઔત્પત્તિક ગુણ. માણસની માનવતા ભગવાન છે. માનવતા એ માનવ સાથે જન્મેલો ગુણ છે. જોકે મોટે ભાગે ગુણ તો દેખાતો નથી, બીજા બધામાં દેખાય છે. આ માનવી તકલીફ છે કે એનો ગુણ દેખાતો નથી, તો માનવ જ. પણ બિચારા રાગ દ્વેષને કારણે, જ્ઞાનને કારણે, અનેક બધી વસ્તુને કારણે એ માનવતાના ગુણ બિચારાનો ઢંકાઈ ગયેલો છે. એટલે મોટે ભાગે તો અમાનુષી અને અમાનુષિત્વ ઘણું પ્રગટ થતું હોય છે. પણ છે તો માનવ છે. દરેક મનુષ્ય છેવટે અંદરથી જુઓ તો, જેને અંગ્રેજીમાં કોર પર્સનાલિટી કહેવાય, એનું મૂળભૂત વ્યક્તિત્વ જોવા જઈએ તો દરેક મનુષ્ય વાસ્તવમાં પ્રેમ સ્વરૂપ જ છે. દરેકનો પ્રેમ, ક્ષમા, દયા, ઉદારતા આ જ દરેકનો ગુણ છે. પેલી ક્રૂરતા કોઈ માણસનો ગુણ નથી, કે પછી અસહિષ્ણુતા એનો ગુણ નથી. એ કેવા છે? આગંતુક છે, અજ્ઞાનને કારણે આવેલા છે. એટલે દૂર થઈ શકે, પણ માણસની માનવતા દૂર ના થઈ શકે. ચંદનની ઉપર ધારો કે પાણીમાં રહેવાને કારણે એનો દુર્ગંધ આવી ગયો તો ઘસવાથી દુર્ગંધ દૂર થાય, પણ ગમે તેટલું ઘસો તે ચંદન સુગંધ દૂર ના થાય. ઔત્પત્તિક ગુણ છે. સુગંધ એ ચંદનનો સ્વાભાવિક ગુણ છે. તેમ માનવતા માનવીનો સ્વાભાવિક ગુણ છે. એનો પ્રેમ ક્યારેક દેખાય. દરેક માનવી માનવ ક્યારેક દેખાય. ક્રૂરમાં ક્રૂર માણસ પણ હોય, પણ નાનું બાળક આવે તો એનામાં એકદમ પ્રેમ ઉભરાઈ આવે ખરો. ક્યારેક માણસ ગમે તો કંજૂસ પણ ક્યારેક ઉદાર બની જાય. એટલે બહુ અંદર ખૂબ ઊંડાણની અંદર એને બધું રહેલું હોય, પણ ક્યારેક પેલા જે સૂર્યની આગળ ઘણા બધા વાદળો હોય, ક્યારેક એમ સ્પષ્ટતા આવી જાય ને સૂર્ય ઝાંખી થાય તેમ કોઈ માણસમાં ક્યારેક તો માનવતાની ઝાંખી થાય. એનો ઔત્પત્તિક ગુણ છે. ક્યારેક જ ઝાંખી થતી હોય તો પણ એનો સ્વભાવ છે. અને હંમેશા દેખાતું હોય એની નિષ્ઠુરતા વગેરે એનો સ્વભાવ નથી. ઔત્પત્તિક ગુણ ભગવાન કહે કે વાહ વાહ, બરાબર. આ રીતે ગુણોત્પત્તિકો ગુણ, બધા ગુણ ધરાવનારામાં હું ઔત્પત્તિક એ સ્વાભાવિક ગુણ છું. પછી આગળ 11મા શ્લોકમાં કહે છે ગુણીનામપ્યહમ સૂત્રમ મહતામ ચ મહાનહમ સૂક્ષ્માણામપ્યહમ જીવો દુર્જયાનામહમ મનઃ. પાછું ગુણી આવ્યું. ગુણીનામ અપ્યહમ સૂત્રમ. ગુણીનામ ઉદ્ભૂત સત્વાદિ ગુણત્રયવતામ. ગુણી એટલે ગુણ ધરાવનાર. આ કયા ગુણ ધરાવનાર? પેલા ગુણી એટલે કેવા હતા? તો કે આકાશ ગુણી છે, શબ્દ ગુણ ધરાવનાર વગેરે. આ ગુણ કયા છે? સત્વ, રજસ, તમસ 3 ગુણ. ગુણી નામ એટલે આ સત્વ, રજસ, તમસ આ 3 ગુણ ધરાવનારો મધ્ય. ઉદ્ભૂત સત્વાદિ ગુણત્રયવતામ. જે દરેક માનવી આ 3 ગુણ ધરાવનારો છે. સત્વ, રજસ, તમસ દરેક પદાર્થ. આમ જોવા જઈએ તો બધા પ્રાણીઓ, આ જડ વસ્તુઓમાં તમોગુણની પ્રધાનતા છે. ધીમે ધીમે રજોગુણની પ્રધાનતા આવે, પછી ધીમે ધીમે સત્વગુણની, એ પ્રકારની સૃષ્ટિ છે. જેટલા જડ પદાર્થ હોય ત્યાં આગળ તમોગુણની પ્રધાનતા છે. ધીમે પછી આપણને થોડી ગતિ દેખાવા માંડે. આ વૃક્ષમાં કે હલન ચલન વળે કે એની ઉત્પત્તિ જણાય એટલે વૃદ્ધિ વગેરે જણાવવા માંડે એટલે આપણે જો કે રજોગુણ આવ્યો. પછી પેલા જીવજંતુઓ વધારે ગતિ દેખાવા માંડે.
પછી આ પશુઓ વગર વધારે ગતિ દેખાવા માંડે, આમ ધીમે ધીમે રજોગુણ વધારે પ્રગટ થતો જાય. પછી એ પશુઓની અંદર પણ જે થોડાકની ઉત્ક્રાંતિ વધારે થઈ હોય, જેમ કે હરણ હોય, આ બધા આ જે છે સૌમ્ય પ્રાણીઓ. પ્રાણીઓ અંદર પણ કેટલાક બધા હિંસક હોય, સિંહ વગેરે, આ બધા છે ને એ ઉત્ક્રાંતિના નીચલા સ્તરે છે. જ્યારે જે પ્રાણીઓ સૌમ્ય છે, જેમ કે હરણ, આ બધા ઉત્ક્રાંતિ હંમેશા જગતની અંદર જ્યાં સૌમ્યતા છે એની એ ઉત્ક્રાંતિના સ્તરે ઊંચું છે. અને તેથી ધીમે ધીમે આપણે સત્વગુણ દેખાવા માંડે. અને પછી આમ હરણ ઉભેલું કેવું સુંદર દેખાતું હોય. આમ તો ગાયને પણ એ લોકો એવું કહ્યું છે કે ગાય રજોગુણ વધારે છે. ગાયની અંદર બધામાં રજોગુણ, છતાંય આ બધા ગાયમાં છે, આ બધા પ્રાણીઓમાં જ્યાં સૌમ્યતા છે ત્યાં આપણને સત્વગુણ દર્શન થવા મળે. ધીમે ધીમે પછી મનુષ્ય આવે. મનુષ્યમાં તમોગુણ હોય, રજોગુણ હોય, પણ જેણે અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરી હોય ત્યાં સત્વગુણની પ્રધાનતા પણ દેખાય. આમ ગુણીનામ ઉદ્ભૂત સત્વાદિ ગુણત્રયવતામ, આ સત્વ રજસ તમસ આ 3 ગુણો ધરાવનારા જગતની અંદર જે કઈ પદાર્થો છે, પ્રાણીઓ છે, એમાં હું કોણ છું? સૂત્રમ. એટલે ગુણીનામ અપ્યહમ સૂત્રમ. સૂત્ર કોણ નામ છે? હિરણ્યગર્ભનું નામ છે. એ હિરણ્યગર્ભ એટલે બ્રહ્માજી, પ્રથમ જેની ઉત્પત્તિ થઈ. તો સૃષ્ટિના પ્રારંભમાં પ્રલય અવસ્થાની અંદર જે ભગવાન છે એને ઈશ્વર કહેવામાં આવે છે. જેવી રીતે આપણે સુષુપ્ત અવસ્થા હોય તેવી રીતે સમષ્ટિ સુષુપ્તિને પ્રલય કહેવાય. ત્યારે બધું અવ્યક્ત છે. અવ્યક્ત કહો, અવ્યાકૃત કહો, ઈશ્વર કહો. ભાઈ સૌથી પહેલી ઉત્પત્તિ કોની થાય? સૂક્ષ્મ શરીરની. સમષ્ટિ સૂક્ષ્મ શરીર, એને કહેવાય હિરણ્યગર્ભ. આ સૂક્ષ્મ શરીરમાં બધી શક્તિઓ રહેલી છે. ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ, જ્ઞાન શક્તિ. તો જ્ઞાન શક્તિની પ્રધાનતાથી એને હિરણ્યગર્ભ કહેવાય. ક્રિયા શક્તિની પ્રધાનતાથી એને આપણે સૂત્ર કહીએ. એટલે કહે છે કે ગુણીનામ અહમ સૂત્રમ પ્રથમ કાર્યમ ક્રિયા પ્રધાનમ. તો જ્યાં ક્રિયાની પ્રધાનતા છે, સૂત્રાત્મા કહો, હિરણ્યગર્ભ કહો, ભગવાન જ. ભગવાન જ વાસ્તવમાં સમષ્ટિ સૂક્ષ્મ શરીરરૂપી ઉપાધિ ધારણ કરીને પોતે હિરણ્યગર્ભ રૂપમાં પ્રગટ થાય. એ જ પછી સમષ્ટિ સ્થૂળ શરીર ઉપાધિ ધારણ કરીને વિરાટના રૂપમાં પ્રગટ થાય. ભગવાન છે તો કઈ છે જ નહીં. કારણ ઉપાધિમાં એને ઈશ્વર કહેવાય, સૂક્ષ્મ ઉપાધિવાળા ભગવાનને હિરણ્યગર્ભ કહેવાય, અને સ્થૂળ ઉપાધિવાળા ભગવાનને વિરાટ કહેવાય. તો ભગવાન કહે છે કે આ સૂત્ર હું છું. આ 3 ગુણો ધરાવનારા જે બધા છે એમાં કહે કે બધા ગુણોનું છેવટે આશ્રય તો હિરણ્યગર્ભ જ છે. ટૂંકમાં હિરણ્યગર્ભ સ્વરૂપનો આત્મા છે, જેને અંતર્યામી કહેવામાં આવે છે. હિરણ્યગર્ભ અંતર્યામી ભગવાનનું સગુણ રૂપ છે. આત્મા જે છે એ ચૈતન્ય ભગવાનનું નિર્ગુણ રૂપ છે. પણ સૌથી પહેલું સગુણ અભિવ્યક્તિ કઈ? અંતર્યામી કહો હિરણ્યગર્ભ. કારણ હિરણ્યગર્ભ બધા જીવોમાં સૂક્ષ્મ સ્વરૂપે રહેલા છે ને, એ સૂક્ષ્મ સ્વરૂપે ચૈતન્ય. તો એને આપણે અંતર્યામી કહો, હિરણ્યગર્ભ કહો. તો ભગવાન કે એ સૂત્રાત્મા હું છું. સૂત્ર કહો કે હિરણ્યગર્ભ કહો. મહતામ ચ મહાનહમ. મહાન બી નામ છે. વળી સાંખ્ય લોકોની ઉત્પત્તિની પ્રક્રિયામાં સૌથી પહેલું છે મહત્તત્વ. આપણે જે હિરણ્યગર્ભ કહ્યું ને વેદાંતમાં, એને સાંખ્ય લોકો મહત્તત્વ કહે. પહેલા તો પ્રકૃતિ કે પ્રધાન, એમાંથી એ પ્રધાન જયારે સર્જન કરવા યોગ્ય અવસ્થા પ્રાપ્ત કરતા એને પ્રકૃતિ કહેવાય. પ્રકર્ષેણ કૃતિ યોગ્યત્વાત પ્રકૃતિ. પ્રધાન એટલે ગુણોની સામ્ય અવસ્થા, જયારે કોઈ પ્રકારની પ્રવૃત્તિ ના હોય. એ પ્રધાન તેને સર્જન કરવાની યોગ્યતા ધરાવતો નથી. એ પ્રધાનમાં ગુણની સામ્ય અવસ્થામાં વિષમતા જયારે આવે ત્યારે બધું સર્જન કરવાની પ્રારંભ થાય. એ અવસ્થાને પ્રકૃતિ કહેવાય. પછી એની વિકૃતિ થાય. પ્રકૃતિ એટલે મૂળ કારણ, પ્રાઇમોડિયલ. પ્રકૃતિ આપણે ઉપાદાન કારણ પણ કહીએ છીએ. તો મૂળ કારણ, અને પછી એની વિકૃતિ, ધીમે ધીમે વિકૃતિ. પહેલી વિકૃતિ કઈ? તો કે મહત્તત્વ.
એ સમષ્ટિ બુદ્ધિ આપણે એને હિરણ્યગર્ભ કહીએ. તો બુદ્ધિમાં જ્ઞાનની પ્રધાનતા છે. તેથી એટલે ભગવાન કહે છે કે મહતામ છે મહાનહમ, જે મહાન છે તું કે મહાનતા ધરાવનાર જે કોઈ છે બધામાં હું મહાન છું, મહત તત્વ છું, સમષ્ટિ બુદ્ધિ છું. ટૂંકમાં ભગવાન કહે કે બુદ્ધિ સૌથી મહાન છે, જ્ઞાન સૌથી મહાન છે, અને આ જે મહત છે સમષ્ટિ બુદ્ધિ કે સમષ્ટિ જ્ઞાન. પછી આવે સમષ્ટિ અહંકાર, એ લોકોની પ્રક્રિયા પ્રમાણે. પછી આવે ઇન્દ્રિયો. અહંકાર પાછું સાત્વિક હોય, રાજસ હોય, તામસ હોય. સાત્વિક અહમમાંથી જ્ઞાનેન્દ્રિયો, રજોગુણી અહંકારમાંથી કર્મેન્દ્રિયો, પ્રાણ, એ પ્રકારે બધું આવે. તમો ગુણમાંથી પછી આ જગત બધું આવે, પંચમહાભૂત વગેરે. પણ અહીંયા એમ કહેવામાં આવ્યું કે હું મહત તત્વ છું. તો મહાનનો અર્થ છે બધા મહાન જે છે ટૂંકમાં મહાનતા ધરાવનારા જે કોઈ છે. આ પૃથ્વી મહાનતા ધરાવનાર છે, આકાશ મહાનતા, બધું મહાનતા ધરાવનારું છે ને. વાયુ પણ સર્વત્ર ગો મહાન, વાયુ પણ સર્વત્ર ગતિ કરનાર મહાન છે. આકાશ પણ સર્વવ્યાપી એ તો મહાન છે. પૃથ્વી પણ પોતાની ગરિમાને કારણે મહાન છે. એ બધામાં હું મહત તત્વ છું. એટલે મહતામ ચ મહાનહમ સૂક્ષ્માણામપી અહમ જીવ. બધી સૂક્ષ્મ વસ્તુમાં હું જીવ છું. જીવ એ પાછો પારિભાષિક શબ્દ થયો. આપણે એ તો જીવ નતો, આત્મા જ ગણવાનો. એ શોણુરાત્મા ચેતસા વેદિતવ્ય યસ્મિન પ્રાણ પંચદા સંવિવેશ. શેમાં આવ્યું? મુંડકોપનિષદમાં. એ શોણુરાત્મા ચેતસા વેદિતવ્ય. આત્મા કેવો છે? અણુ, સૂક્ષ્મ છે. ચેતસા વેદિતવ્ય એટલે ત્યાં આગળ આત્માને અણુ અર્થાત સૂક્ષ્મ કહેવામાં આવે. કઠોપનિષદમાં આત્માને સૂક્ષ્મ કહેવામાં આવ્યો. અણુરેશ ધર્મ. ત્યાં પણ આ આત્મધર્મ છે અત્યંત છે. નચિકેતા આ તો અત્યંત સૂક્ષ્મ. તું છોડે ને, તારું ગજુ નહીં તો મારે તો ખાસ જાણવું જ છે. પણ ટૂંકમાં ત્યાં પણ આત્માને સૂક્ષ્મ કહેવામાં આવ્યો, અણુ કહેવામાં આવ્યો. ટૂંકમાં શાસ્ત્રમાં આત્માને અણુ કહેવામાં આવે છે. અણુ એટલે આપણો પેલો અણુ નહીં, બરાબર, સૂક્ષ્મ. ઈશોરાત્મા ચેતસા વગેરે. આરાગ્રમાત્રો હ્યવરોપી દૃષ્ટ બાલાગ્ર શતભાગસ્ય. શ્વેતાશ્વત ઉપનિષદમાં આત્માને એટલે આ બધા લોકો શું છે? આત્માને અણુ માને છે. ખાસ કરીને વૈષ્ણવ લોકો આત્માને કેવો માને છે? વૈષ્ણવ લોકોને આ બધા નૈયાયિકો પણ આત્માને અણુ માને. એનું માપ કેટલું? અણુ જેવું. એટલે અણુ જેવું તો બધા આખા દેહની અંદર આપણને ચેતનતા અનુભવે કે એ તો બધું એટલે સતત ગતિ કરતો હોય છે. એ ભલે અણુ હોય પણ છતાંય પણ જેમ સૂર્યનું તેજ બધે વ્યાપેલું હોય ને તે બધાનું તેજ વ્યાપેલું હોય. એવું કે જાત જાતનું અર્થઘટન કરતા હોય છે. અને કેટલાક લોકો જૈન લોકો આત્માને દેહના માપનો માનતા હોય છે. ત્યારે વેદાંતની શું કે આત્મા તો કે સર્વવ્યાપી છે. અણુ એટલે સૂક્ષ્મ, સૂક્ષ્મ એટલે સર્વવ્યાપી. વસ્તુ જેમ વધારે વ્યાપક હોય એમ વધારે સૂક્ષ્મ કહેવાય. જો તો બરફ જે છે એની વ્યાપકતા ઓછી છે, જળ જે છે એને કરતા વધારે વ્યાપક છે, વરાળ છે એને કરતા વધારે વ્યાપક. જેમ વસ્તુ વ્યાપક હોય એમ સૂક્ષ્મ હોય. તો હવે વ્યાપકતા કે સૂક્ષ્મતાની પરાકાષ્ઠા કઈ? સા કાષ્ઠા સા પરાગતિ. કઠોપનિષદમાં સૂક્ષ્મતાની આખી એક પરંપરા આપવામાં આવે. ઇન્દ્રિયેભ્ય પરા અર્થા. ઇન્દ્રિયો કરતા વિષયો, વિષયો કરતા મન, મન કરતા બુદ્ધિ, બુદ્ધિ કરતા મહત તત્વ, એના કરતા વળી વ્યક્ત, એના કરતા પણ પરમાત્મા. એ બધી પરાકાષ્ઠા. આત્મા કહો સૂક્ષ્મતાની પરાકાષ્ઠા, સૂક્ષ્મ કહો, વ્યાપક કહો વગેરે. સૂક્ષ્માણામ સૂક્ષ્મતા પરાકાષ્ઠામ પ્રાપ્તો જીવ. જીવલા આત્મા અર્થ કરો તો થાય અહીંયા આગળ. ટૂંકમાં આત્મા જે છે ચૈતન્ય છે તો જીવ કહો કે જીવ એટલે છેવટે આત્મા. પરંતુ ઉપાધિમાં અહમભાવ ધરાવનાર આત્માને જીવ કહેવામાં આવે. તો એ બધા સૂક્ષ્મ તત્વમાં હું જીવ છું. અથવા સૂક્ષ્મ બીજી રીતે પણ કહી શકાય. જીવ એટલે કોણ ખબર છે? સૂક્ષ્મ શરીર ઉપહિત ચૈતન્ય. સૂક્ષ્મ શરીરમાં અહમભાવ ધરાવનારા ચૈતન્યને જીવ કહેવાય. એટલે આપણે જયારે કહીએ કે ભાઈ જીવ ચાલી ગયો, તો કોણ ચાલી ગયું? સૂક્ષ્મ શરીર. પણ જ્યાં સૂક્ષ્મ શરીર હોય ત્યાં આગળ ચૈતન્યનો પ્રતિબિંબ આભાસ તો હોય જ. એટલે
સામાન્ય રીતે આપણે જેને જીવ કહીએ છીએ સૂક્ષ્મ શરીર. તો સૂક્ષ્મ શરીર તો સૂક્ષ્મ શરીર સાથેનું ચૈતન્ય, એટલે સૂક્ષ્મ શરીર ઉપાધિ હોવાના કારણે સૂક્ષ્મ કહેવામાં આવે. એક એવો અર્થ કરવામાં આવે કે બધા સૂક્ષ્મ હું જીવ છું, કારણ કે આ જીવની ઉપાધિ કેવાય છે, સૂક્ષ્મ શરીર જીવની ઉપાધિ છે, માણસને સૂક્ષ્મ કહેવામાં. અથવા તો સૂક્ષ્મ કોને કહેવાય? દુર્જ્ઞેયત્વાચ્ છે. જેને જાણવું પેલો અણુ કેમ કહેવામાં આવે? અણુ દેખાય ને આપણને, એટલા માટે. જેને જોવો કઠિન છે તેમ આત્માને અણુ કેમ કહેવામાં આવ્યો? કારણ કે જાણવું અત્યંત કઠિન છે. દુર્જ્ઞેયત્વા, ટૂંકમાં જેને જાણવું અત્યંત કઠિન છે. કેમ? કારણ કે જાણવાના બધા પ્રયત્નો નિષ્ફળ જ જાય. જ્યાં સુધી આત્માને જાણવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યાં સુધી જણાવી શકાય જ નહીં ને. જ્યાં સુધી દસમાને જાણવાનો શોધવાનો પ્રયત્ન કરવામાં ત્યાં સુધી દસમું જણાય નહીં ને. તેમ જ્યાં સુધી માણસ આત્માની શોધ મળે આમ તેમ ભાગા મારતો હોય ત્યાં જણાય જ નહીં. આત્મા સર્વનો અભાસક છે, સાક્ષી છે. તેથી અવિષયતા એને જાણવો પડે, વિષયતા વિષય રૂપે નહીં. આ રીતે સૂક્ષ્માણામપ્યહમ જીવ દુર્જયાનામ અહમ મન. દુર્જયાનામ, જેમનો વિજય પ્રાપ્ત કરો અત્યંત કઠિન છે એ બધા હું કોણ છું? મન છું. બાકી માણસ ભલા પણ વિજય પ્રાપ્ત કરી લે છે. માણસ સિંહને પણ સિંહ પર વિજય પ્રાપ્ત કરે. આમ ચાબુક ખખડાવે સિંહ આમથી આમ જાય. સિંહ કહો, વાઘ કહો, આ બધી બધા નાગ, સાપ બધાને માણસ વશમાં કરે છે. કુદરતના બધા પરિબળો ને આ જળને વશમાં કરે એમાંથી વીજળી બનાવે, પછી વાયુને વશમાં કરે એમાંથી વીજળી બનાવે, સૂર્યના કિરણોમાંથી વીજળી બધું કરે. ટૂંકો માણસની બુદ્ધિ કેવી બધી વસ્તુનો વશ કરે. એ માણસ કે માણસ ગમે તે હોય છતાં હોય એ કોઈ વશ ના કરે? મનને. તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરિવ સુદુષ્કરમ. ભગવાન આ મનને નો નિગ્રહ કરો, એને વશમાં કરવું એ તો વાયુને વશમાં કરવા સમાન છે. ચંચલમ મન કૃષ્ણ પ્રમાથી બલવદ્રઢમ. ચંચળ છે, મનને વલોવી નાખનારું છે, બળવાન છે, હઠીલું છે, અને તેથી કોઈ રીતે કાબુમાં આવતું નથી. બિચાર અર્જુન તો આપણી દ્રષ્ટિથી પ્રશ્ન, બધા પ્રશ્નો અર્જુનના છે ના માની દો. ટૂંકમાં અર્જુન તો ભગવાન વાસ્તવમાં ભગવાન જ અવતાર જ છે. ભગવાન નર ને નારાયણ રૂપમાં અવતરેલા છે. એ નરનો અવતાર અર્જુન છે, નારાયણનો અવતાર ભગવાન કૃષ્ણ છે. છતાં પણ અર્જુને નિમિત્ત બનાવીને આ બધું કહેવાય. એટલે અર્જુન પણ નિમિત્ત બન્યો, આપણા જેવો બની ગયો. અને જેવી રીતે બધાને શોક મોહ થાય એવો પણ થયો. જેવો પ્રશ્નો જન્મે એવો પ્રશ્નો જન્મ્યા. યોગ વાસિષ્ઠમાં ત્યાંથી કહેવામાં આવ્યું કે તમે આખા મેરુ પર આ બધી વસ્તુઓને વશમાં કરી શકો, પરંતુ આ મનને વશમાં કરવું તો એથી પણ અઘરું છે. એટલે કહ્યું કે ભાઈ દુર્જય જેના પર વિજય પ્રાપ્ત કરવાનું મુશ્કેલ છે એ બધા હું મન છું. ટૂંકમાં મન ભગવાનની વિભૂતિ કઈ રીતે છે? દુર્જય છે એ રીતે. બસ એ તો ધ્યાન થાય. ભલે મનને વિજય છોડો, પણ મન દુર્જય છે એ રીતે ભગવાનનું ધ્યાન થાય ને. મન પર વિજય પ્રાપ્ત કરવો અશક્ય છે, બહુ કઠિન છે. કારણ કે એવા દુર્જયના રૂપમાં વિજય પ્રાપ્ત કરવાની કઠિનતાના રૂપમાં ભગવાન મનમાં રહેલા છે. એ રીતે ભગવાનનું ધ્યાન થાય. પછી આગળ 12મા શ્લોકમાં કહે છે, હિરણ્યગર્ભો વેદાનામ મંત્રાણામ પ્રણવસ્ત્રિવૃત. હિરણ્યગર્ભો વેદાનામ મંત્રાણામ પ્રણવસ્ત્રિવૃત. અક્ષરાણામકારોસ્મિ પદાનિ છંદસામહમ. અક્ષરાણામકારોસ્મિ પદાનિ છંદસામહમ. તો પદાને છંદસામ શબ્દ જુદા હોવા જોઈએ. હિરણ્યગર્ભ વેદાનામ. હવે એવું છે ને પછી આ છઠ્ઠી વિભક્તિ છે. મોટે ભાગે તો છઠ્ઠી છે ને નિર્ધારણ ષષ્ઠી છે. એટલે કે આની મધ્યમાં આ છું, બધે લાગુ નથી પડતી. આમ દુર્જયાનામ, દુર્જય કરવામાં જેને જીતવું કઠિન છે બધાની મધ્યમાં મન છું. સૂક્ષ્માણામ, બધા સૂક્ષ્મ તત્વોમાં હું જીવ છું. એ બધી કેવી છે? આ બધી ષષ્ઠી વિભક્તિ કેવી છે? તો કે નિર્ધારણ ષષ્ઠી. આ બધામાં નિર્ધાર કરવા માટે. હવે આ હિરણ્યગર્ભ વેદાનામ,
બધા વેદોની મધ્યમાં હિરણ્યગર્ભ, તો પછી હિરણ્યગર્ભમાં કોઈ વેદ નથી. આમ વેદાનામ સામવેદોસ્મિ, એ બરાબર છે. બધા વેદમાં સામવેદ છું, ત્યાં કેવી છે નિર્ધારણે ષષ્ઠી. આ વેદાનામ હિરણ્યગર્ભ એટલે એમાં વેદની મધ્યમાં નહીં, એટલે કે વેદ સાથે સંકળાયેલાની મધ્યમાં એમ કહેવાય. વેદ સંબંધીનામ, આ સંબંધ ષષ્ઠી ગણી શકાય. વેદ સંબંધીનામ હિરણ્યગર્ભોહમ, આ વેદો સાથે સંબંધિત જે છે એ બધામાં હિરણ્યગર્ભ છું. હિરણ્યગર્ભ બ્રહ્માજી, બ્રહ્માજી વેદ સાથે કેમ સંબંધિત છે? એટલે કે છે વેદ અધ્યાપકાનામ, વેદનું અધ્યાપન કરનારા. ટૂંકમાં વેદના પહેલા આચાર્ય કોણ હતો? કે બ્રહ્માજી. યો બ્રહ્માણ વિદધાદિ પૂર્વ, ભગવાન નારાયણ સૌથી પહેલા ગુરુ તો ખરા, અને એમણે બ્રહ્માજીને આ વેદોનું જ્ઞાન પ્રદાન કર્યું. યો બ્રહ્માણ વિદધાદિ પૂર્વમ યો વૈ વેદાંશ પ્રહિણોતિ તસ્મૈ, જે પહેલા બ્રહ્માજીને ઉત્પન્ન કરે છે અને પછી એમને વેદનું જ્ઞાન પ્રદાન કરે છે. તો પછી જે પરંપરા છે એ બધું બ્રહ્માજી શરૂ થઈ. બ્રહ્મા દેવાનામ પ્રથમ સંબભૂવ, જે મંડુકો મેં કહ્યું કે આ વિદ્યા ક્યાંથી આવે છે? બ્રહ્માજી પાસેથી આવે છે. એટલે ત્યાં આગળ બૃહદારણ્યક ઉપનિષદ નમો બ્રહ્માદિભ્ય બ્રહ્મ વિદ્યા સંપ્રદાય કર્તવ્ય, કારણ કે આપણે બૃહદારણ્યક ઉપનિષદની અંદર પણ આખી પરંપરા આપી છે. શિષ્ય ગુરુની પરંપરા, શિષ્ય શરૂ કરે ને ક્યાંનું ક્યાંય કેટલી પેઢીઓ આપેલી છે. છેલ્લે ક્યાં પૂરું થાય? બ્રહ્મ, એટલે કે હિરણ્યગર્ભ. એ રીતે બધા વેદનું અધ્યયન, ટૂંકમાં વેદના જે આચાર્ય છે, વેદને શીખવાડનારાઓ છે, એ બધામાં હું બ્રહ્મા છું. હિરણ્યગર્ભ છું કે બ્રહ્માજી છું. વેદ હિરણ્યગર્ભો વેદાનામ મંત્રાણામ પ્રણવ ત્રિવૃત ત્રયાણામ અકાર ઉકાર મકારાણામ વૃત વર્તનમ. આ ત્રિવૃત ત્રયાણામ વર્તનમ ત્રિવૃત, ત્રયાણામ વર્તનમ યસ્મિન ત્રિવૃત. એ પ્રણવ ત્રિવૃત. આ પ્રણવ જે છે ને એનું વિશેષણ છે ત્રિવૃત. ત્રિ એટલે ત્રણ, વૃત એટલે વર્તનમ. ત્રયાણામ વર્તનમ યસ્મિન સ ત્રિવૃત. આ ત્રણ વસ્તુ જ્યાંમાં રહેલી છે, અકાર ઉકાર મકારાણામ, આ ત્રણ માત્રાઓ, અકાર ઉકાર મકાર, આ ત્રણ માત્રાઓ જેમાં રહેલી છે. વર્તન એટલે હવા પણ, આ ત્રણ માત્રાઓ જેમાં રહેલી છે એને ત્રિવૃત કહેવામાં આવ્યો. આમ તો ત્રિવૃત કે પણ ખરેખર તો 3.5 માત્રા છે. નાદ બિંદુ ત્વર્ધ માત્રા સાનુચ્ચાર્યા ત્વયોગિભિઃ. નાદ બિંદુ અને અર્ધમાત્રા. આ નાદ બિંદુ માં 3 માત્રાઓ છે. અર્ધમાત્રા, એ અર્ધમાત્રા અયોગી, અર્ધમાત્રા ઉચ્ચારણ અયોગી એટલે યોગી નથી, એમાં શક્ય નથી. કારણ કે અત્યંત સૂક્ષ્મ ધ્વનિ કહેવામાં, જેમ કે આપણા મહિમ્ન સ્તોત્રમાં કહ્યું ને, ત્રયીમ તિસ્રો વૃત્તિ ત્રિભુવન મથો ત્રીનપી સુરાન અકારાદ્યૈ વર્ણૈ ત્રિભિરવિદત તીર્ણ વિકૃતિ તુરીયંતે ધામ. અકાર ઉકાર મકાર તો બધા સૂક્ષ્મ ધ્વનિ છે, એ ધ્વનિ છે, પણ બધા ધ્વનિ જેમાં છેવટે નિવૃત્ત થઈ જાય, લીન થઈ જાય, એ જે છે એને સૂક્ષ્મ કહેવામાં આવે, એટલે અર્ધમાત્રા કહેવામાં આવે. આપણે કહીએ તો બે ઓમના ઉચ્ચારણ વચ્ચે જે ગાળો છે જેમાં કોઈ માત્રા કે ધ્વનિ નથી, એને અર્ધમાત્રા કહો. ખરેખર તો બધી માત્રાઓ જ્યાં જઈને લીન થઈ જાય છે. ટૂંકમાં આ પ્રણવનો જે આપણે ઉચ્ચાર કરીએ એ ઉચ્ચારણ તેનો વ્યક્ત ધ્વનિ છે. એ વ્યક્ત ધ્વનિ છેવટે જ્યાંથી ઉત્પન્ન થાય છે, પરા પશ્યંતી મધ્યમાં વૈખરી વગેરે, ટૂંકમાં એ છેવટે આ વૈખરી વાણી જે છે એ પશ્યંતી મધ્યમાં પરા મધ્યમાં પશ્યંતી અને પરા, એમ તો પરા વાણી છે એને જ ખરેખર તો અર્ધમાત્રા કહેવાય. એ જ પ્રણવનું વાસ્તવિક સ્વરૂપ છે. એટલે એને કહેવામાં આવ્યું કે ભાઈ ઇતિ ત્રિવૃત પદમ સાર્ધ ત્રિવૃત પરમ. ભલે અહીંયા આગળ 3 માત્રા કહેવામાં, પણ આપણે 3.5 માત્રા માનવી જોઈએ, કારણ કે પ્રણવ તો બંનેનું સૂચક છે ને.
બંનેનું વાચક છે, સગુણ બ્રહ્મનું અને નિર્ગુણ બ્રહ્મનું. સમસ્તમ વ્યસ્તમ ત્વામ શરણ ગુણાત્યો મેરી પદમ. આ ઓમકાર જે પદ છે એ કેવું છે? સમસ્ત ને વ્યસ્ત, ટૂંકમાં વ્યક્ત ને વ્યક્ત, સાકાર ને નિરાકાર, આ બંનેનું એ વાચક છે. અને તેથી એ તો જોવા જઈએ તો ત્રિવૃત્તને બદલે સાર્ધ ત્રિવૃત્ત, ટૂંકમાં 3.5 માત્રાઓ જે છે, ટૂંકમાં 3.5 માત્રાઓ જેમાં રહેલી છે એ પ્રણવ હું છું. કોની વચ્ચે? મધ્યા મંત્રાણા મધ્ય, બધા જ મંત્રોમાં હું પ્રણવ છું. શ્રેષ્ઠ મંત્ર એટલે ભગવાન કે આ પ્રણવ મારી વિભૂતિ છે, તો મંત્રમાં હું પ્રણવ છું. પ્રણવ ઉચ્ચારણ સામાન્ય રીતે સંન્યાસીઓ માટે સંકુચિત કરવામાં આવ્યું છે. જેમને કે નાવાની જોવાનું નથી કે લેવા દેવાનું નથી, એને મળે પ્રણવ ઉચ્ચારણ. કારણ કે એ પ્રણવ ઉચ્ચારણ વૈરાગ્ય જન્માવતો, તમને ટૂંકમાં બધા સંસાર રસ જતો રહે. રસ જતો પછી તમારે ઘરમાં જગતમાં ઘરમાં રહેવાય નહીં. ઘરમાં રહેવું ને પછી મન તો કંઈક ખાવાનું મન નથી થતું. કંઈ હું તો ભગવાન નામ લીધા કરું, તો રસોઈ નહીં કરતો, ભાઈ અહીંયા રહેવાય નહીં. ટૂંકમાં એવું થઈ જાય ને તો પછી આપણાથી આપણું કર્તવ્ય કર્મ થાય ને. એટલા માટે મુખ્યત્વે એટલે ઓમને બધા લોકો શ્રી કૃષ્ણ શરણમાં. વૈષ્ણવ આચાર્યો એવું કહે કે ભાઈ શ્રી રામ જય રામ જય જય રામ, વૈષ્ણવ મંત્રો એવા શ્રી જ શરૂ થાય, ઓમ નહીં શ્રી. તો કે ભક્તો માટે એ જ સારું છે. ચાલો એ તો બરાબર, પણ ટૂંકમાં એક બાજુ ભગવાન કે પ્રણવ મારી બાજુ વિભૂતિ છે, અને બીજો કે ભાઈ તારો ઉચ્ચાર નહીં કરવાનો. આપણું ગાયત્રી છંદસામાં, બધા છંદોમાં ગાયત્રી છે, મંત્રોમાં ગાયત્રી, પણ ગાયત્રી તમારા વાળા નથી. એ પછી એટલે થોડી મુશ્કેલી પડે છે. પણ છતાં ઓમકાર કે પ્રણવ એ ભગવાન છે બધા મંત્રોમાં. અક્ષરાણામ અકારોસ્મી, એ તો બરાબર ભગવદ્ ગીતાનું જ થયું. અક્ષરાણામ અકારોસ્મી, બધા અક્ષરોમાં હું અકાર છું. અકાર તો બધા અક્ષરોનું ઉપાદાન કારણે છે ને. એટલે આપણે મોં ખોલીએ અને સૌથી પહેલો જે ધ્વનિ નીકળે અ, અને મોં બંધ કરે જેમ કે અમ્મા, એટલે બાળક અમ્મા એવું બોલે. કારણ કે એને સરળમાં સરળ ઉચ્ચારણ અમ્મા તો માં. અમે નાનપણ પેલા ભત્રીજા બધા જન્મ્યા એને બહુ કે કાકા બોલ, બોલી જ ના, અઘરો છે, મોટો થઈને બોલશે. પણ અત્યારે તો માં બોલાય નથી કે અમ્મા એવું બોલાય. બહુ તો બ, કારણ કે આ બધા ભ વર્ગના છે, એમાં ઉષ્ઠ તો આવે એટલા માટે બંધ કરો બા, પણ છતાં માં સૌથી વધારે સરળ. એટલે અમ્મા હવે આ અકાર મકારની અંદર બધી વસ્તુઓ લીન, પણ આ બધા જે વર્ણો છે, બધા અક્ષરો છે, એનો પ્રારંભ થાય છે અકારથી. અકાર બધા અક્ષરોનું ઉપાદાન કારણ છે. સૌમ જે બધા અલંકારનું ઉપાદાન કારણ તેવી રીતે સૌનું બધા અલંકાર રૂપમાં તેવી રીતે અકાર છે. બધા અક્ષર આ ઈ ઉ ક ખ ગ ગ આ બધા બનેલા છે ને, અકારના બનેલા છે. અકારો હોય સર્વા વાક, વેદમાં કહેવામાં આવ્યું કે આ બધી વાણી જે છે એ અકાર જ છે. તેથી અક્ષરાણામ અકારોસ્મી, બધા અક્ષરમાં હું અકાર છું. શ્રેષ્ઠ અક્ષર કયો? અકાર. એ ના હોય તો બીજું કશું ના હોય. બધી સંખ્યામાં એકડો ના હોય તો બીજી સંખ્યા હોઈ ના શકે. તેવી રીતે બધા અક્ષરો ક્યારે હોઈ શકે? અકાર હોય ત્યારે. અક્ષરાણામ અકારોસ્મી પદાની છંદસામહમ. હવે છંદસા બધા છંદોમાં, છંદ કોને કહેવાય? નિયત અક્ષર પાદત્વ રૂપ છંદો વિશિષ્ટાનામ રુચામ. ઋગ્વેદના જે છે ને, ઋગ્વેદની અંદર આ બધા 7 છંદ છે. ગાયત્રી એક છંદ છે, અનુષ્ટુપ છે, ત્રિષ્ટુપ છે, જગતી છે વગેરે આ બધા છંદો છે. ગાયત્રી એક છંદ છે. તો એ છંદની શું વિશેષતા? છંદને તો બધા આપણે જાણીએ છીએ. તો જેના કેટલા ચરણ હોવા જોઈએ? નિયત હોય. અનુષ્ટુપ છંદ છે એના 4 ચરણ હોય, વધારે ઓછા ના હોય. એ દરેક ચરણમાં કેટલા અક્ષર હોય એ પણ નિયત હોય, તો કે 8-8 હોવા જોઈએ. તેમ ગાયત્રીમાં 3 ચરણ હોય, એ દરેકમાં 8-8 અક્ષર હોય. એમ તેવી રીતે દરેક છંદ છે ને એનો આ પ્રકારનો નિયમ બનેલો છે. એટલે કે છે કે નિયત
અક્ષર પાદત્વ રૂપ છંદો વિશિષ્ટાનામ, એને છંદ કહેવાય છે. માં આ ચરણ એટલે પાદને કહેવાય. પાદ કહો કે ચરણ કહો, એના અક્ષર આ બધું નિયત થયેલું છે, નિયમિત થયેલું છે. એ બધામાં ભગવાન કે હું ગાયત્રી છું. એટલે ગાયત્રી હવે છે ને માત્ર છંદ કહો કે ગાયત્રી મંત્ર પણ કહો, બંને રીતે ગાયત્રી એવું પ્રસિદ્ધ થઈ ગયું છે. તો દ્વિજાતે દ્વિતીય જન્મ હેતુત્વેના, ગાયત્રી છંદ પણ કહો, કારણ કે ગાયત્રી મંત્ર પ્રસિદ્ધ ગાયત્રી છંદમાં છે. તત્સવિતુર્વરેણ્યમ, ઓમ તત્સવિતુર્વરેણ્યમ, એ મંત્ર ગાયત્રી છંદમાં છે. એટલે આમ તો સાવિત્રી મંત્ર છે, પણ એને ગાયત્રી મંત્ર કહેવામાં આવે છે. અને એટલા માટે દ્વિજાતે દ્વિતીય જન્મ હેતુત્વેના, જેને દ્વિજાતિ કહેવાય. ટૂંકમાં જયારે યજ્ઞોપવિત આપવામાં આવે ત્યારે આ વ્યક્તિનો બીજો જન્મ થયો. અને કઈ વસ્તુ એને બીજો જન્મ કેમ થયો? હવે એને અધિકારીત્વ પ્રાપ્ત થયું છે. એના માટે વેદના અધ્યયન વડે અધિકારીત્વ પ્રાપ્ત થયું. એ વેદનું અધ્યયન ક્યારે કરે? સૂત્ર શીખાતા એની પાસે હોય, જોડે જોડે એના આચાર્ય હોય, ઉપદેશ કરે ગાયત્રી મંત્રનો. ગાયત્રી જે છે એ વેદાનામ જનની, વેદ જનની. ગાયત્રી વેદની માતા કહેવામાં આવે. કારણ ગાયત્રીના 3 જે ચરણ છે ને, 3 પાદ છે, એમાંથી 3 વેદોની ઉત્પત્તિ થઈ. ઓમ તત્સવિતુર્વરેણ્યમ ઋગ્વેદ, ભર્ગો દેવસ્ય ધીમહિ યજુર્વેદ, યો પ્રચોદયાત સામવેદ. ગાયત્રીને વેદની માતા. ગાયત્રી પોતે ઉત્પન્ન થઈ 3 વ્યાહૃતિમાંથી, એ વળી ઉત્પન્ન થયા 3 અવાતરમાંથી, એ ઉત્પન્ન થયું ઓમકારમાંથી. પણ છેવટે ગાયત્રી જે છે એ વેદની માતા છે. એટલા જ માટે બાળકને ગાયત્રી મંત્ર ઉપદેશ કરો, આખો વેદ આવી ગયો આમ જોવા જઈએ તો. એટલે ગાયત્રી જપ કરો મહત્વ, કારણ કે તમે ગાયત્રી જપ કરો એટલે બધા વેદનો જપ થઈ ગયો. બધું આખું વેદનું રટણ ના થાય. તો આ એક વસ્તુ છે. દ્વિજાતે દ્વિતીય જન્મ હેતુત્વેના, આ બ્રાહ્મણો છે દ્વિજાતિ, એમને બીજા જન્મ માટેનું જે કારણભૂત છે ગાયત્રી, માટે ભગવાનની વિભૂતિ છે. પ્રાતઃસવનાદિ સવનત્રય વ્યાપિત્વેના, પ્રાતઃસવન, મધ્યાહન, પછી પ્રાત સાયં સવન, આ 3ની અંદર ગાયત્રી તો રહેલી જ છે. એ 3માં વ્યાપ્ત હોવાને કારણે આ બધી ગાયત્રી ઉત્કૃષ્ટ છે. બીજી કથા કહેવામાં આવે છે વેદની અંદર. શતપથ બ્રાહ્મણમાં કથા કહેવામાં આવે. તો કે છે સોમસ્ય આહરણેન સર્વશ્રેષ્ઠા ગાયત્રી. એ કહે છે અગ્રે છંદાંસી ચતુરક્ષરાણી હવા અગ્રે છંદાંસી આસુહુ. જૂના જમાનાની અંદર બધા છંદ છે ને એ બધાના 4 અક્ષર હતા. તત જગતી સોમમ અચ્છાપત, સોમસ્ય આહરણેન. હવે દરેક છંદને સોમને લઈ આવવાનો કોઈ, તમે જઈને સોમ લઈ આવો. તો પહેલા જગતી છંદ છે એ સોમ લેવા માટે ગઈ. તો શું થઈ ગયું? સોમ તો લાવી ના શકી, એના 3 અક્ષરો જતા રહ્યા. પછી તિષ્ઠુપને કહ્યું તું જા, ત્યારે પોતે એક અક્ષર ખોઈ ના આવે. ટૂંકમાં સોમ તો ના લાવી શક્યા, પણ અક્ષરો ખોઈ ના આવે. છેવટે ગાયત્રીને કહેવામાં આવ્યું. તો હા, તત્ર તિષ્ઠુપ સોમમ અવ્યાપત સા એકમક્ષરમ હિત્વા જગામા તત ગાયત્રી સોમ અચ્છાપત સા તાની દક્ષરાણી હરંતી આગચ્છત. પછી ગાયત્રી ગઈ, પેલા 4 ગુમાવેલા અક્ષર પણ લઈ આવી અને સોમ પણ લઈ આવી. ત્યાંથી ગાયત્રી 8 અક્ષર વાળી થઈ. એનું ચરણ છે એ 8 અક્ષરનું થયું. તત અષ્ટાક્ષરા ગાયત્રી, ત્યાંથી ગાયત્રી અષ્ટાક્ષર થઈ. આ રીતે બધા છંદમાં ગાયત્રી શ્રેષ્ઠ કેમ છે? કે ગુમાવેલા અક્ષરો પણ લઈ આવી અને સોમને પણ લઈ આવી. આમ તો ગાયત્રી માટે તો જે કહેવામાં આવ્યું ઓછું જ છે, પરંતુ ગાયત્રી છંદસામ ત્યાં કહેવામાં આવ્યું પદાની છંદસામ. પદાની એટલે શું? પદાની એટલે 2 કરતા વધારે પદને પદાની કહેવાય. એટલે 3ને પદાની કહેવાય. પદમ 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 એવી પદાની. સંસ્કૃતમાં પાછું દ્વિવચન પણ છે ને, એટલે બહુવચન ક્યારે કહેવાય? 2 થી વધારે તો બહુવચન કહેવાય. એટલે પદાની એટલે કેટલા પદ? તો કે 3. એટલે પદાની એટલે 3 પદ જેને છે ગાયત્રી એવો અર્થ કરવામાં આવ્યો. પદાની છંદસામહમ, બધા છંદોમાં હું
3 પદ થયા અંદર ગાયત્રી છું. બરાબર, ચાલો પછી હવે આપણે આગળ ચાલુ રાખશો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોऽન્વયાદિતરતઃ ચાર્થેष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः. तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.